નમસ્કાર દર્શક મિત્રો, આજે 12 ઓગસ્ટ 2025 ને મંગળવાર થઈ ગયો છે મિત્રો। તો તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે, કઈ તારીખે નવો રાઉન્ડ શરૂ થશે, ક્યાં સુધી ચાલશે, કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કડાકા સાથે વીજળીના ચમકારા જોવા મળી શકે છે, તમને આ બધું જ આ વિડીયોમાં માહિતી મળી રહી છે। તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તો તમને જણાવી દઈએ કે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તારીખ 20 ઓગસ્ટ સુધીની આગાહી સામે આવી છે। શુક્રવાર સુધી છૂટાછવાયા ઝાપટા વરસશે, પરંતુ શનિવારથી વરસાદની માત્રા અને વ્યાપક વધારો લાગશે જોવા મળશે મિત્રો। 15 ઓગસ્ટ સુધી ઝાપટા, પછી જન્માષ્ટમીથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે મિત્રો। ગુજરાતમાં એકાદ માસથી વરસાદનું જોર ધીમું રહેવા માટે મુખ્યત્વે છૂટાછવાયા ઝાપટા વરસી રહ્યા છે મિત્રો, પરંતુ હવે આગામી 16 ઓગસ્ટ જન્માષ્ટમીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ આગાહી કરી રહ્યા છે મિત્રો। તેઓએ વધુ જણાવતા કહે છે કે 20મી ઓગસ્ટ સુધી આગાહીમાં જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ હજુ સુધી છૂટાછવાયા ઝાપટા જ વરસતા રહેવાની શક્યતા છે, પરંતુ 16 ઓગસ્ટ જન્માષ્ટમીથી વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। પહેલા ગુજરાતમાં રિજિયનમાં વરસાદ વધશે અને 20 ઓગસ્ટ સુધીની સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપક વરસાદ વરસવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। રાજ્યભરમાં વ્યાપક અને સંતોષકારક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ અને સંભવિત હવામાન પરિબળો આધારિત આ વરસાદનો રાઉન્ડ આવી શકે છે મિત્રો। અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। જી હા મિત્રો, નવી સિસ્ટમની રચના 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ પ્રવેશ કરશે, જેના પરિણામે રાજ્યમાં વરસાદનું જોર અતિભારે વધી જશે। ભારે વરસાદનો રાઉન્ડ આ વિસ્તારોમાં આવી શકે છે। 19 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો। રાજ્યમાં ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક તડકો નીકળ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા લોકો અને ખેડૂતો રાહ જોયા છે। હવે સારો વરસાદ ક્યારે પડશે? આવામાં વિવિધ વેધર મોડલના આધારે આપણે જોઈશું કે હવે ક્યારે પડશે મોજ અને ક્યારે આવશે વરસાદ મિત્રો। મોન્સૂન બ્રેક છોડો, વરસાદ ભૂક્કા બોલાવશે। સનસનાટી બોલાવતી આવી રહી છે મોટી સિસ્ટમ। ફરી વરસાદ ક્યારે આવશે? હવે ક્યારે પડશે મોજ અને ક્યારે આવશે વરસાદ? આવી ગઈ છે મિત્રો તારીખ, તો જોઈ લેજો। જીએફએસ વેધર મોડલ પ્રમાણે જોઈએ તો 13 તારીખ સ્થિતિ બદલવાની છે। પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ જશે। આ સિસ્ટમ 16 અને 17 તારીખ થતાં રાજ્યમાં ભારે વરસાદ લઈને આવશે મિત્રો। દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ રહી શકે છે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ તરબોળ થઈ શકે છે મિત્રો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધી જશે મિત્રો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રમાં બંને સક્રિય થશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ 17મી ઓગસ્ટે સક્રિય થશે। આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાતમાં આવતા 19 થી 24 ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે મિત્રો। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે। ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અતિભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદ કેવી સ્થિતિ રહે તે અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગે આજના દિવસે રાજ્યના 2 જિલ્લા અને તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ અને ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાત પરથી સાયક્લોન સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને તેની અસર રાજ્યમાં દેખાઈ રહી છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ સાથે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી ગઈ છે મિત્રો। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી વરસાદના
ઘટાડો થયો હતો, પરંતુ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી ગયા છે. 15મી અને 16મી ઓગસ્ટ રાજ્યમાં વરસાદનો એક નવો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થશે. આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં આવવાની છે, પરંતુ અરબ સાગરમાં ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે અને એક સાયક્લોન સર્ક્યુલેશન 12થી 13 ઓગસ્ટ ડેવલપ થઈ ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે. આ અરબી સમુદ્રમાં દક્ષિણના ભાગોમાં વધુ વરસાદ આવરી લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, પરેશભાઈ આગળ જણાવતા કહે છે કે 15થી 21 ઓગસ્ટ સુધીમાં આ વરસાદી રાઉન્ડ જો સિસ્ટમ ટ્રેકનો કોઈ ફેરફાર ન થાય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનો લાભ મળી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં સિસ્ટમમાં ભારે વરસાદ આ સિસ્ટમ લાવી શકે છે. મિત્રો, આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે, જો કે તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ કરતાં ઓછી રહેશે. ત્યાં અંબાલાલ પટેલની આગાહીમાં કહે છે કે રાજ્યમાં 14 ઓગસ્ટથી સારા વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે, તો દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાય છે, જેને કારણે 17 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના ભાગોમાં 8થી 10 ઇંચ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવું અંબાલાલ પટેલની આગાહીમાં સામે આવી ગયું છે. મિત્રો,